એવું કહેવાય છે કે ભાખરી અને ચા વગર ગામડાવાળાની સવાર પડી જ ન કહેવાય. આવું જ કંઈક અમરેલીના બે મિત્રો સાથે બન્યું હતું. સુરત ભણવા આવેલા બે ભાઈબંધોને માએ બનાવેલી ભાખરી યાદ આવતા સાથે મળીને આખું સ્ટાર્ટઅપ બનાવી દીધું. અને આજે આ બે જીગરજાન મિત્રોની ભાખરી ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના અનેક ખૂણા સુધી પહોંચી ગઈ છે. નવાઈની બાબત એ પણ છે કે દર મહિને આ બંને ભાઈબંધોની કંપની નેહવીમ 15 લાખથી વધારેની ભાખરીનું વેચાણ કરી રહી છે. અમે જ્યારે કોલેજમાં સ્ટડી કરતા ત્યારે સવારે નાસ્તાનો પ્રોબ્લેમ થતો, એટલે અમને વિચાર આવ્યો કે બધા લોકો સવારે મમ્મીની ભાખરી મિસ કરતા હોઈએ છે, અમે પણ એક દિવસ મિસ કરતા. એના રિલેટેડ અમે એક બિઝનેસ ચાલુ કર્યો ભાખરી બનાવવાનો. જ્યારે કોલેજના લાસ્ટ યરમાં હતા ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે આવો એક બિઝનેસ સ્ટાર્ટ કરી અને લોકોને હેલ્ધી સવારનો બ્રેકફાસ્ટ મળી રહે એ માટે અમે એક રૂમમાં 10 બાય 10ની રૂમમાં એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો ભાખરી બનાવવાનો. હું એક ખેડૂતનો દીકરો છું અને ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નહોતી, એટલે 10,000ના રોકાણથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ત્યારે અમે ભાખરી હાથે લોટ બાંધવાનો, હાથેથી વણવાનું અને પેકિંગ બી મેન્યુઅલ હતું. બપોર સુધી ભાખરી બનાવીએ અને બપોર પછી સેલિંગ માટે જતા. ગ્રોસરી સ્ટોર છે, બેકરી છે, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સેલિંગ કરતા. અને અમારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ભાઈ અમે બહાર રહી નહોતા શકતા રૂમ રાખીને, કે બહાર હોટલમાં જમવાના પણ પૈસા નહોતા એક દિવસ અમારી પાસે. અને પછી અમે રહેવાનું બી ત્યાં અને જમવાનું પણ પોતે જાતે જ બનાવતા. અને એવી રીતે લોકોને અમારો ટેસ્ટ પસંદ આવ્યો, એટલે 10 કિલોમાંથી અમે સ્ટેપ બાય સ્ટેપ 3-4 વર્ષ પછી 50 કિલોએ પહોંચ્યા. પછી અમે એક મશીન લીધું, એમાં અમે લોન કરાવી અને એક મશીન લીધું. પછી અત્યારે અમે 3 મશીન યુઝ કરીએ છીએ. ત્યારે અમે 10 કિલો ભાખરી બનાવતા 6-7 વર્ષ પહેલાં. અત્યારે અમે 300થી 400 કિલોનું પ્રોડક્શન કરીએ છીએ અને અમે બીજા દેશમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ. સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાંથી સુરત ભણવા આવેલા ભાઈબંધોની આ ભાખરી આજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે જેવા દેશોમાં એક્સપોર્ટ કરીને મહિને 15 લાખ જેવી કમાણી કરી રહ્યા છે. નેહવીમ ફૂડ નામ ધરાવતી આ બ્રાન્ડ ખૂબ જ ઓછા સમયગાળામાં મોટી નામના મેળવી ચૂકી છે. અમે સુરતમાં ડ્રાય ભાખરી અને ખાખરા મેન્યુફેક્ચરિંગ કરતા હતા. ત્યાં અમને એવો વિચાર આવ્યો કે ગામડાના લોકો સિટી તરફ આવી રહ્યા છે અને ગામડા ખાલી થઈ રહ્યા છે, તો આપણી પ્રોડક્ટ તો એવી છે કે ગામડે પણ આપણો બિઝનેસ સેટઅપ થઈ શકે. તો અમે એવું વિચાર્યું કે આપણે પહેલાં સ્ટાર્ટઅપમાં એક મશીન ગામડે મોકલીએ, પછી આપણે આખી કંપની ત્યાં સેટઅપ કરશું. તો ધીરે ધીરે કરતાં અત્યારે અમે આખી ફેક્ટરી ગામડે સેટઅપ કરી દીધી અને 300થી 400 કિલોનું પ્રોડક્શન કરીએ છીએ અને 10થી 12 લોકોને રોજગારી આપીએ છીએ અને 15 ફ્લેવરના ખાખરા અને 20 ફ્લેવરની ભાખરી બનાવીએ છીએ. અને ગુજરાત, મહારાષ્ટ્ર, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર એવી રીતે 15 રાજ્યોમાં અમે માલ સપ્લાય કરીએ છીએ. યુકે, US, કેનેડા, દુબઈ જેવા કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ. મહત્વનું છે કે વિમલ આસોદરિયાએ મિત્ર સાથે મળીને ભાખરી બનાવવાની કંપની સ્થાપીને પત્ની અને પોતાના નામને જોડીને નેહવીમ ફૂડ નામ રાખ્યું છે. એક સમયે 10 લાખ રૂપિયાની લોન લઈને પ્લોટમાં શરૂ કરેલ ભાખરીનું પ્રોડક્શન આજે વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચ્યું છે. તો સ્થાનિક મહિલાઓને પણ આ બંને ભાઈબંધો રોજગારી આપીને પુણ્યનું ભાથું ભરી રહ્યા છે. ભાખરી બનાવવા માટે તેઓ પોતાના વાડી વિસ્તારમાં તૈયાર થતા ઘઉં અને નજીકના ખેડૂત મિત્રોના પાસેથી ઘઉંની ખરીદી કરે છે અને ત્યારબાદ 200 ગ્રામનું પેકિંગ કરીને તેમને માત્ર 50 રૂપિયામાં વેચે છે. ભાખરીનું એરટાઇટ પેકિંગ હોવાના કારણે આ ભાખરી 6 મહિના સુધી ખાવા લાયક રહે છે. બંને ભાઈબંધોએ શરૂ કરેલા આ કંપનીના ગામમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં વખાણ થઈ રહ્યા છે.